ભાવનગર સિહોર પોલીસે શિહોરના ધુમડશા વિસ્તારમાંથી નશાની હાલતમાં વિપુલ બાબુભાઈ ચૌહાણને એક દિવસ પૂર્વે સાંજના સમયે ઝડપ્યો હતો, પરંતુ બીજા દિવસે સવારમાં વિપુલભાઈ બાબુભાઈ ચૌહાણે પોલીસ સ્ટેશનના પહેલા માળેથી નીચે પડતા મૃત્યુ નીપજ્યું હતું। ભાવનગર સિહોર પોલીસ સ્ટેશનમાં પહેલા માળેથી નીચે વિપુલભાઈ બાબુભાઈ ચૌહાણ પડી જતા તેનું મૃત્યુની નીપજતા અનેક ચર્ચાઓ જાગી છે। જો કે વિપુલ બાબુભાઈ ચૌહાણ સિહોરના નવા ભીલવાડા વિસ્તારમાં રહેતો હતો અને કડિયા કામ કરતો હતો। જો કે તેના પેનલ પીએમ માટે તેના મૃતદેહને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પેનલ પીએમ થયા બાદ ભાવનગરથી મૃતદેહને શિહોર લઈ જવામાં આવ્યો હતો। જાઓ જ અમને સીધે નહીં કાંઈ 18 મિનિટ 15 મિનિટ જાઓ જ ખેંચી જાઓ જ તો ભાઈ ઓલા કહી દીધું કાઢી આવવાનું હાઈ ભાઈ હે ગાડી ઈ એને જ કીધું દાદા તમે કોણ આવી નાસ્તો કરી બે માણસ અને